सर्वावतारधरतारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी करुणानिदान भक्तवत्सल इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बाला डूबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावथी जय श्री स्वामिनारायण। विक्रम संवत 2082 अधिक जेठ वैद्य सातम ने शनिवार रविवार तारीख 7/6/2026 प्राण प्यारा प्रभुजी की पूर्ण कृपा थी तथा वाला गुरुजीना रूड़ा आशीर्वाद और दिव्य प्रेरणा थी नित्य कथा चाले छे, जेमा पुरुषोत्तम लीलामृत सुखसागर ग्रंथ में अपने अंतिम उत्तरार्धनी कथा में परचाओ चाली रह्या छे। गई काले सुखपुरना देवजी भक्त ने नारायण पटेल ने आपेला परचाओ आपणे सांभळ्या। आजे आगळना परचानी कथाओ सांभळशुं। वळी सुखपुर ने विषे रह्या भक्त आवी त्यां जे गाम मान कुवातणा नाम वीरजी जाणो ते तेने परचा आप्या घणा हरिये प्रगट प्रमाण ते कहूँ हवे संक्षेपमा तमे सांभळो सौ सुजाण। मुक्त द्वारे महाराज पोते आपे छे सुखय पार तेह जाणी सतसंगी सहु राजी थाय छे नर नार। अति दयाळु अलबेलडो आपे परचा वारंवार तेमाथी किंचित कहूँ सांभळजो करी प्यार। मानकुआना वीरजीभाई एनी कथा लखे से ग्रंथकार एने परचाय पावई तो पहला मानकुआ रहता था पछी सुखपुर रहवा माटे गया अने एवा महान भक्त हता जेना द्वारा भगवाने अनेक परचाय पासे वीरजी भगत जे मानकुआ गामना हता जे भगवानना महान भक्त हता वीरजी भगत। અખંડ ભગવાનની મૂર્તિનું સુખ લેતા હતા અને
એમાં એક વખત એકાદશી આવીને હરિભક્તોએ મંદિરમાં ઉત્સવ કર્યો. માનકુવા ગામમાં વીરજીભાઈએ ભક્તો સાથે ઉત્સવ કર્યો. જાગ્યા. રાત્રિના 12 વાગ્યા. હરિભક્તો ઘેર ગયા. પછી વીરજી ભક્ત ઘેર જવાનો વિચાર કરે છે ત્યારે કલ્યાણ ભક્ત ત્યાં હતા ને, એ ઠાકોરજીની સેવા કરતા હતા. એણે કીધું વીરજી ભગતને, અત્યારે કેમ ઘેર જાઓ છો? ત્યારે કે વીરજી ભગત ડેલી તમે ખુલ્લી રાખજો. વીરજી ભગત કે મારી ડેલી મારા માટે ખુલ્લી રાખી હોય એટલે પછી ઘેરે બધા વાટ જોતા હોય, ખુલ્લી ડેલી પડી રહે એટલે માટે જવું પડશે. ત્યારે એ કલ્યાણ ભગતે શું કીધું, આજ તો તમે મંદિરમાં જ સુવો એમ કરીને એના માટે ગોદડું પાથરી દીધું. પોતે કલ્યાણ ભગત એક આસન પાથરીને ધ્યાન કરવા બેસી ગયા. પછી વીરજી ભગત ત્યાં મંદિરમાં રાત રોકાઈ ગયા. ધ્યાન કરી પછી તરત સૂઈ ગયા. એ વખતે મહારાજ પધાર્યા. માનકુવા ગામના મંદિરમાં સૂતા હતા ને વીરજીભાઈ, ત્યાં સાદ કરી અને મહારાજે જગાડ્યા. હાથ ઝાલી આસન ઉપરથી ઉઠાડ્યા અને કીધું, વીરજીભાઈ કેમ સૂતા છો? ઘર રેઢું મેલીને તમે અહીંયા કેમ સૂતા છો? કોઈ આવશે તો તમારું કંઈક લઈ જશે તો, અને તમે આમનામ સૂતા છો? ઘેર જવાની તૈયારી કરતા હતા અને ઘેર ન ગયા અને આમનામ તમે સૂતા રહ્યા. અને ત્યારે આખું મંદિર તેજથી ભરાઈ ગયું અને ભગવાનના મુક્તો હતા સાથે. એમાંથી ભગવાનમાંથી અને મુક્તોમાંથી તેજ નીકળવા લાગ્યું અને તેજના અંબાર થઈ ગયા. અને કીધું, કેમ ઊભા છો? કેમ ઘેરે જતા નથી? ત્યારે કીધું વીરજી ભગત કે મંદિરમાં પ્રકાશ સમાતો નથી અને એટલે હું જોઈ રહ્યો છું કે મહારાજ પધાર્યા છે મુક્તોની સાથે, એટલે એના દર્શન કરું છું. પછી મહારાજે આવી રીતે દર્શન આપ્યા અને ઘરની પણ ભગવાને રક્ષા કરી. આમ ખુલ્લું મૂકી અને ભગત આમનામ જતા રહ્યા હતા. મંદિરમાં રાત રોકાઈ ગયા અને ડેલો એમનામ ખુલ્લો. ભગવાન કે અમે તમારા ઘરની રક્ષા કરી છે, માટે કાંઈ ચિંતા ન કરતા. આ રીતે ચોર લૂંટારા થકી ભગવાને ભગતની રક્ષા કરી, પરચો દીધો. અને આમ વીરજીભાઈએ ઘણા પરચા મહારાજે એને આપ્યા હતા. મુક્ત મહાન હતા, ભગવાનના દાસ ભાવે ભક્તિ કરતા હતા, નિર્માની ભક્ત હતા. સદા ધ્યાન ભજન કરે એમ સુખ આપ્યું નટવરે. ક્યારેક મુક્ત સહિત શ્રી હરિ આપે દર્શન બહુ દયા કરી. ક્યારેક વીરજી ભગતને મહારાજ એકલા દેખાય, ક્યારેક મુક્તોએ સહિત મહારાજના દર્શન થાય. ક્યારેક ભગવાનના પગપાળા મહારાજ પધાર્યા હોય તો ક્યારેક મહારાજ ઘોડે ચડીને મહારાજ પધાર્યા હોય. આવું વીરજી ભગતને દેખાતું. એમ મહારાજમાં એવા પ્રીતિવાળા ભક્ત હોય એને ભગવાન આવા દિવ્ય દર્શન આપતા હોય છે. પછી ભગવાન આમ ભક્તોની રક્ષા કરે છે ને અંતકાળે મહારાજ તેડવા માટે આવે છે. એમ કહેવાય છે કે એક વીરજીભાઈ જોશી હતા, ભૂદેવ બ્રાહ્મણ, એ ભુજના હતા. એને પણ ભગવાન તેડવા આવ્યા. એનો પરચો પણ લખાયેલો છે. વીરજીભાઈ જોશી સારસ્વત હતા. છેલ્લે બહુ માંદા થયા, જીવે એવું રહ્યું નહીં. કાયા ડોલવા લાગી, હાલવાની તૈયારી થઈ. સગા સંબંધીઓ બધા આસપાસ બેઠા છે.
એમ થયું કે હવે આનો દેહ નહીં રહે. બધાની વચ્ચે વીરજીભાઈ જોશી એવું બોલ્યા કે બાજોટ લાવો. એના દીકરા હતો એ બાજોટ લાવ્યો. પછી કીધું ગાડલું પાથરો. કે કેમ ગાડલું પાથરવાનું કહો છો? કે જો મહારાજ પધાર્યા છે, મહારાજ ક્યાં બેસે, એને માટે ગાડલું પાથરી દો, મહારાજ બેસે ને. પછી પાથર્યું. પછી કીધું બાપા હવે. દીકરાને કે તું બોલમાં, મહારાજ પધાર્યા છે. હાથ જોડીને પછી કે મહારાજ પધારો પધારો, આવો આવો આવો, આ ગાડલું પાથર્યું ને ત્યાં બેસો. એમ કરી બધાને ન દેખાય, પણ એને એકને દેખાતા હતા એટલે કે મહારાજ આવો આવો અહીંયા બેસો. પછી કીધું પૂજા લાવો, પૂજા પરનો સામાન, મારે મહારાજની પૂજા કરવી છે. ચોખાન, કંકુન, ફૂલ ને કેસર ચંદન મંગાવ્યું અને મહારાજનું પૂજન કર્યું વીરજી જોશીએ. 40 જેટલા માણસો ત્યાં બેઠા હતા. કોઈને ભગવાન ન દેખાય, માત્ર બધાને બાજોટ દેખાય. પૂજા વીરજી ભગત આમ મૂકે છે એ બાજોટ ઉપર મૂકે એવું દેખાય. બધાને નવાઈ લાગી. બધા એવું માનવા લાગ્યા આ શું. પછી વીરજીભાઈ જોશી બોલ્યા, મહારાજ મને કહે છે હાલો ભગત ધામમાં. તો લ્યો હું હવે જો ધામમાં જાઉં છું. જય સ્વામિનારાયણ. ત્યારે એના પત્ની કહે ઊભા રહ્યો, તમે તો હાલ્યા, આ છોકરા એકેય સત્સંગી નથી, તો મારા શું હાલ થશે? મારે અહીં એકલું નથી રહેવું. વીરજી ભગત કે મહારાજ આ ઘરના માણસ એમ કહે છે કે મારે આવવું છે. મહારાજ કે જો આજ દશમ, આવતી દશમે તમને તેડી જઈશું. તમે બંને ભગવાનના ભક્ત છો, કલ્યાણના અધિકારી છો, સાધુ સંતોની ખૂબ સેવાય કરી છે. આવતી દશમે તમને તેડી જઈશું. એમ કહીને વીરજી ભગત ધામમાં ગયા. બીજી દશમ આવી તો વિમાન લઈને મહારાજ, એના પત્ની, એને પણ મહારાજ ધામમાં તેડી ગયા. એણે પણ કીધું લ્યો મહારાજ મને તેડવા આવ્યા છે, જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું. માંદાય નહોતા જરાય. બધા ભેગા થયા. બધાએ આ પરચો જોયો કે વાહ વાહ. સત્સંગીઓ બધાય કે ખરેખર ભગવાને કેવા બે ભક્તોને કેવા મહારાજે હાલતા ચાલતા ધામમાં તેડી ગયા. સગા સંબંધીઓ ઘરના બધા જોઈ રહ્યા. અને બંને જણા ધામમાં ગયા ને પછી ઘરના સભ્યોએ સત્સંગ સ્વીકાર્યો, સત્સંગી થયા. એને દિવ્ય ધામ ભગવાને આપ્યું. આવા દયાળુ મહારાજ છે. અનેક પરચાઓ ભગવાને આ સત્સંગમાં આપ્યા છે. એક ભક્તોના પરચાઓ આ ગ્રંથોમાં લખાયા છે. આ ગ્રંથની અંદર પણ આ પરચા લખ્યા છે. એક પરચો લખ્યો છે માનકુવામાં શ્યામજીભાઈને મહારાજ ધામમાં તેડી ગયા. માનકુવામાં એક શ્યામજીભાઈ પટેલ હતા. એક દિવસ એને વિચાર આવ્યો કે મારું મૃત્યુ આવ્યું છે તો મારા જીવનું શું થશે? કલ્યાણનું બાતું તો મેં કાંઈ કર્યું નથી. એને તો મુંજારો વધવા લાગ્યો અને રડવા લાગ્યા. દીકરાને બોલાવ્યો કે બેટા દેવશી, કે શું પિતાજી? કે બેટા મારું તો હવે આયુષ્ય પૂરું થઈ ગયું હોય એવું લાગે છે. મારું મોત આવ્યું તો મારું શું થશે? મેં તો કંઈ ભક્તિ કરી નથી. મેં તો નકરી ગામની પટલાય જ કરી છે. દરબારોનું કામ કર્યું પણ મારા આત્માનું તો કાંઈ કામ ન કર્યું. સંતો ભક્તોની કંઈ સેવાય મેં નથી કરી. મને મારું મોત સામે હવે દેખાવા લાગ્યું છે. બેટા મારું શું થશે? હવે મારે શું કરવું? ત્યારે દીકરો કે પિતાજી આટલા બધા ઉદાસ થાવમાં, હું તમારો દીકરો સત્સંગી છું. સ્વામિનારાયણ ભગવાનની મેં બધી આજ્ઞાઓ પાળી છે. શિક્ષાપત્રી પાળી છે. 10મો 20મો ભાગ કાઢ્યો છે.
મેં સંતોને વસ્ત્રો ઓઢાડ્યા છે, જમાડ્યા છે, થાળે કરાવ્યા છે. હું તમારો પુત્ર તમારું કલ્યાણ જરૂર કરાવીશ. હે પિતાનું કલ્યાણ કરે એને પુત્ર કહેવાય. પુત્ર એવા હોય જેને હે તે ભાગ્યશાળી ગણાય. આવી વાત એના દીકરાએ કરી. ત્યારે એના પિતા તો રોઈ પડ્યા હો, કે તું મને પુણ્ય આપે, કે હું મારું પુણ્ય છે ને એ તમને આપી દઈશ, બસ તમે જરાય મૂંઝાશો નહીં. મેં તમારે ત્યાં જન્મ ધારણ કર્યો તો હું માતૃ પિતૃ ઋણમાં કહેવાઉં. સંતાનો હંમેશા માતા પિતાને એના ઋણમાં હોય, ગુરુના ઋણમાં હોય. આ ત્રણના ઋણમાંથી કોઈ દિવસ છૂટી શકાતું નથી. તો તમે ચિંતા ન કરો, મેં જે ભજન ભક્તિ દાન પુણ્ય જે કંઈ કર્યું છે ને એનું પુણ્ય હું તમને આપી દઈશ, એટલે તમારું કલ્યાણ થશે. ત્યારે કીધું, તું મને પુણ્ય આપી દઈશ તો તું શું કરીશ? તારો ખાતામાં કંઈ પુણ્ય નહીં રહે તો તારું શું થશે? અરે પિતાજી, હું તો નવું કરી લઈશ. હું તો હજી ભજન ભક્તિ અને પુણ્યનું ભાતું બાંધી લઈશ. માટે તમે હિંમત રાખો. પણ મેં તો સત્સંગ કર્યો નથી, કંઠી પણ મેં પહેરી નથી, ગુરુ ધારણે નથી કર્યા. એના દીકરા નામ દેવશી હતું. કે દેવશી સ્વામિનારાયણને ધ્યાનમાં, દેવશી ભગત કે મહારાજને હું ધ્યાનમાં ધારીને કહું છું, મહારાજની આજ્ઞા છે અંતકાળે પણ કોઈ જીવ શરણે થાય તોય એ જીવનું કલ્યાણ થાય. કે અત્યાર સુધી મેં નથી કર્યું, હવે મારો અંતકાળ આવ્યો અને હવે હું શું કરી શકું? કે મારું પુણ્ય પણ આપું અને ભગવાનની કંઠી તમને પહેરાવીને ભગવાનને શરણે તમે થઈ જાઓ ને. મહારાજની આજ્ઞા છે અંતિમ સમય હોય ને કોઈ અમારે શરણે થાય ને તોય અમે એને અમારું ધામ આપીએ છીએ, કલ્યાણ કરીએ છીએ. પણ વર્તમાન કોણ ધરાવશે? એના દીકરાને આ શ્યામજીભાઈ કે તો વર્તમાન ધરાવીને મને કંઠી કોણ બાંધશે? સંતો પાસે જઈએ એટલો સમય નથી. ત્યારે કીધું, પિતાજી હું ધરાવી દઉં, લાવો હાથ. એવો સમય હોય ત્યારે પછી સંતો પાસે જવાનો સમય ન હોય, આવો કટોકટીનો અંતિમ સમયની તૈયારી હોય, ત્યારે તો પછી મહારાજને સંભાળીને લાવો હું વર્તમાન ધરાવી દઉં. એના દીકરાએ હાથમાં પાણી આપીને સંતો પાસે શરણાગતિનો શ્લોક સાંભળેલો એટલે એને આવડતો હશે, એટલે હાથમાં પાણી આપ્યું, શ્લોક બોલ્યા અને ભગવાનને પ્રાર્થના કરીને કીધું, હે મહારાજ, આ મારા આત્માના સગા તો નથી, પણ આણે મને મોટો કર્યો છે, તો આ મારા પિતા કહેવાય, એને ઘેરે મેં જન્મ લીધો છે, તો આનું મહારાજ આ આત્માનું કલ્યાણ કરો. એમ કહી મહારાજને પ્રાર્થના કરી વર્તમાન ધરાવી અને ડોકમાં કંઠી પહેરાવી દીધી દેવશી ભગતે. પછી દેવશી ભગત કે, પિતાજી હાથ જોડીને હવે તમને કંઠી પહેરાવ્યા પછી એટલી વિનંતી કરું છું, એક વાત મારી માનશો? ત્યારે કીધું, બેટા હવે તો તું જેમ કે એમ હું કરું. અત્યાર સુધી તો તું મને બહુ કહેતો હતો, પણ કંઠી પહેરી નહીં ને કાંઈ કર્યું નહીં ને આમ નામ ગામની પટલાઈ કરવામાં સમય કાઢ્યો. એવી નહોતી ખબર કે એ બધું કરેલું કાંઈ કામમાં નહીં આવે, આ જ કામનું છે. એ તો હવે મને છેલ્લે ખબર પડી, છેલ્લે ખબર પડી તો અત્યારે સમય નથી. જોયું, આ વાત તો આપણે પણ સમજવા જેવી છે. છેલ્લે તો જવાના સમયે કાંઈ નહીં થાય, એટલે અત્યારે સજાગ છીએ, સારા છીએ, હાથમાં સમય છે ભક્તિ કરવાનો, તો ભક્તિ કરી લઈએ. અને જેવું પછી પસ્તાવાનો વારો આવશે. એને તેનો દીકરો દેવશી ભગત એવા ડાયાન સમજણાન પિતાજીનો મહિમા જાણનારા હતા, એટલે પિતાને પુણ્ય દીધું. અત્યારના દીકરા કોઈ પુણ્ય દેશે?
વાહે પણ કોઈ હરખો દાડો કરવા તૈયાર નથી, તો એનું કરેલું પુણ્ય દેવા તૈયાર હોય કોઈની આશા રખાય જ નહીં. આ તો આવડા માનકુવાના આ ભગત શ્યામજી ભગતને એના દીકરાએ આટલું કર્યું. પછી હાથ જોડીને કીધું, પિતાજી એક વાત મારી માનશો? ત્યારે કીધું, તું જે કે એ કરું, લે બોલ. ત્યારે કીધું, પિતાજી હવે તમે ક્યાંય વૃત્તિ રાખશો નહીં, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ મહામંત્રનો જપ શરૂ જ કરી દો. હવે તમારે કેટલો સમય હવે જીવવો, આજ કાલમાં હવે તમારો દેહ પડવાની તૈયારી છે. પાન પીળું થઈ ગયા પછી પડતા વાર ન લાગે. હવે અંતિમ સમય નજીક છે, માટે જેટલા શ્વાસ બાકી છે એટલા શ્વાસમાં તમે હવે બધેથી વૃત્તિ તોડી ભગવાનમાં વૃત્તિ જોડી અને મંડો સ્વામિનારાયણ 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 ભજન કરવા. હું પણ જપ કરું છું. બંને જપ શરૂ કર્યા. હજી તો 2 ઘડી ભજન કર્યું, ત્યાં તો મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. અને માનકુવાની આ સત્ય બની ગયેલી વાત છે. શ્યામજી પટેલને દેખાય એટલે કીધું, દેવશી જો મહારાજ મને તેડવા આવ્યા છે, રથ ઉતર્યો. આવો રથ તો મેં ક્યારેય જોયો નથી. બળદિયા ગુગરમાળ ને ઘરેણા છે, આ કોનો હશે? પહેલાં તો એમ ખબર નહોતી કે મહારાજ આવ્યા એમ. એટલે સીધું કીધું, જો દેવશી આવો રથ તો મેં ક્યારેય જોયો નથી, આવો રથ કોનો હશે? કેવા બળદિયા છે? આવા બળદિયા તો આપણા કચ્છમાં કે ક્યાંય મેં નથી જોયા. પછી એના ઘૂઘરા કેવા બાંધેલા છે, ઘૂઘરમાળ, ઘરેણા પણ પહેરાવેલા છે બળદને. આવો રથ કોનો હશે ને ક્યાંથી આવ્યો હશે? દેવશી ભગતને ખબર પડી ગઈ કે મારા પિતાજીનો અંતિમ સમય છે ને ભગવાને શરણે થઈ ગયા છે. ભગવાન તો શરણાગત વત્સલ છે, શરણાગત ભક્તની ભગવાન રક્ષા કરે અને એનો અંતિમ સમયે તેડવા આવે. ભલે છેલ્લે ભગત તો થયા ને, એટલું ભગવાનનું નામ તો લીધું ને. એટલે દેવશી ભગત કે બીજો આ કોઈનો રથ ન હોય, એ તમને આપણા સ્વામિનારાયણ ભગવાન તમને ધામમાં તેડવા આવ્યા છે. હવે સાવધાન થાવ, વૃત્તિ અમારામાં ક્યાંય ન રાખશો અને તૈયાર થઈ જાઓ. ત્યારે કે બેટા મને મહારાજ એમ કહે છે કે હાલો અમે તમને ધામમાં તેડવા આવ્યા છીએ, તો ચોકો કરો અને મને હેઠો ઉતારો. આટલું જ્યાં કીધું ત્યાં તો નીચે લીધા, ત્યાં માથું નમી ગયું, દેહ પડી ગયો અને દેવશી ભગતના પિતા શ્યામજી ભગત ધામમાં ગયા. સત્સંગીથી કલ્યાણ થયું. એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એક સત્સંગી એનો દીકરો તો એના પિતાનું કલ્યાણ કરાવી દીધું. એમ આજ તારા છે અપાર રે, ગુણા ગુણ ન જોયા લગાર રે. એમ આજ તારા છે અપાર રે, ગુણા ગુણ ન જોયા લગાર રે. જેને મોટો સદાવ્રતી હોય રે, તે તો ભૂખ્યાનું મુખ ન જોવે રે. એમ ભગવાને અનેક જીવોને તાર્યા છે. એક એક પરચાઓ અદ્ભુત છે. ભગવાને અનેક જીવોને આમ ધામમાં તેડી ગયા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણના આવા પરચાઓ અદ્ભુત હોય છે. એના પરચાની તો શું વાત કરીએ. ત્યારે મહારાજ પોતાના ભક્તોને તેડવા માટે આવે છે. આ ગ્રંથની અંદર અનેક પરચાઓ આ છેલ્લે અંતિમ વિભાગમાં ઘણા લખેલા છે. તો આગળના આપણે પરચા સાંભળીએ. એક ગામ ગાગોદડમાં કચરા ભગત માંદા થયા.
પછી કચ્છના પરચાઓ એ લખ્યા ને થોડાક પછી બીજા પરચાઓ પણ ગ્રંથકારે લખેલા છે. આ ગાગોદડ ગામ છે, ત્યાં એક કચરા ભગત માંદા થયા હતા. મહારાજ પધાર્યા ત્યારે કચરા ભક્ત મહારાજને પગે લાગ્યા અને કહ્યું કે મહારાજ, તમે કૃપા કરીને મને દર્શન દીધા અને મને તમે કૃતાર્થ કર્યો. પછી મહારાજે કહ્યું, ભગત હવે ચાલો, અમે ધામમાં તેડવા આવ્યા છીએ. ત્યારે કચરા ભગતે કહ્યું કે મહારાજ, હું વાટ જ જોઈને બેઠો છું. આપણે જે પરચાઓ સાંભળીએ છીએ એમાં બધા ભક્તો એમ જ કહે છે કે હું વાટ જોઈને બેઠો છું મહારાજ, હું તૈયાર જ છું. એમ કોઈ નથી કહેતું કે મહારાજ હું નહીં આવું. હા, કોક વળી એમ કહે તો ભગવાન મૂકીને વયા જાય, પણ આ ખરેખર આ ભક્તો જે હોય એ તો તૈયાર થઈને જ બેઠા હોય. અને મહારાજ આ ગાગોદડના કચરા ભગતને દર્શન દીધા એટલે ભગત કે મહારાજ, હું વાટ જોઈને જ બેઠો છું, તો ચાલો. પછી પોતાના દીકરાને કીધું, ચોકો કરો અને મને ખાટલા ઉપરથી હેઠો ઉતારો અને મને ચોકામાં સુવાડો. પછી બધાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો. પછી પોતે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીંડ્યા ધૂન કરવા. આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં દેહ મૂકી દીધો અને મહારાજની સાથે ધામમાં ચાલ્યા. બચાવ ગયા અને અર્ધરાત્રિએ કરમણ ભગતને સાદ કર્યો. ત્યારે કરમણ ભગત પોતાને ઘેર સૂતા હતા, ઉઠ્યા અને કીધું, કોણ છે? ત્યારે કચરા ભગતે કહ્યું, હું છું. ત્યારે કરમણ ભક્તે કીધું, અત્યારે કેમ આવ્યા? ત્યારે કચરા ભગત કહે, મહારાજ મને તેડવા આવ્યા છે એટલે હું દેહ મૂકીને ભગવાનના ધામમાં જાઉં છું. અને આપણે બેને હેત હતું ને, તેથી તમને છેલ્લી વારના નારાયણ કહેવા, જે સ્વામિનારાયણ કહેવા આવ્યો છું. ત્યારે કરમણ ભગતે કીધું, ઊભા રહ્યો, હું આવું છું. પછી ઉઠીને ખડકી ઉગાડીને બહાર જોયું, ત્યાં તો અદૃશ્ય થઈ ગયા. કચરા ભગત ધામમાં જતી વખતે દિવ્ય રૂપે ન્યા ગયા હો. એ બચાવમાં આ કરમણ ભગતને ઘેર કહેવા કે હું મહારાજના ધામમાં જાઉં છું, તમને જે સ્વામિનારાયણ કહેવા આવ્યો છું. કેવા પરચાઓ જોવો તો! આ સ્વામિનારાયણ ભગવાનના આવા ભક્તો, એના પરચાઓનો કોઈ પાર નથી. આ કચ્છનો પરચો થયો, કચ્છમાં ગાંગોદડ ગામનો. હવે બીજા અન્ય પરચાઓ પણ વચ્ચે વચ્ચે આવે છે. એમાં એક પરચો એ પણ છે, અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર કરતી વખતે જે ભગતનું રક્ષા કરી એવા પરચા. એક વખત મહારાજ ગઢડા અક્ષર ઓરડીના ફળિયામાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજતા હતા. એ વખતે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ મહારાજને દંડવટ કરી ચરણ સ્પર્શ કરીને બેઠા. પછી હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ, તમે જ્યાં અમને આજ્ઞા કરો ને ત્યાં અમે રહીએ અને સત્સંગમાં ફરીએ અને તમારા દર્શન કરીએ. ત્યારે મહારાજ બોલ્યા, મહાત્મ્ય સહિત જે ભક્તિ એ ગોપાળાનંદ સ્વામીમાં રહો અને સ્વધર્મ એ તમે મુક્તાનંદ સ્વામી પાસે રહો અને જ્ઞાન એ તમે નિત્યાનંદ સ્વામી પાસે રહો અને વૈરાગ્યને કહ્યું તમે નિષ્કુળાનંદ સ્વામી પાસે રહો. એવી રીતે સત્સંગમાં ફરો એમ અમારી આજ્ઞા છે, એમ મહારાજે આજ્ઞા કરી હો. ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય મૂર્તિમાં આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરી અક્ષર ઓરડીમાં મહારાજને પ્રાર્થના કરી, તમે અમને આ સત્સંગમાં જ્યાં આજ્ઞા કરો ત્યાં અમે રહીએ અને અમે સત્સંગમાં ફરીએ ને તમારા દર્શન કરીએ, અમારી એવી ઈચ્છા છે. તો મહારાજે કોનામાં મૂક્યા? મહાત્મ્ય સહિત જે ભક્તિ એ ગોપાળાનંદ સ્વામીમાં મૂકી દીધી. ગોપાળાનંદ સ્વામીની કેવી ભક્તિ હતી! મુક્તાનંદ સ્વામીને કીધું સ્વધર્મને
કીધું કે તમે મુક્તાનંદ સ્વામી રહો, જ્ઞાનને નિત્યાનંદ સ્વામી મૂક્યું ને વૈરાગ નિષ્કુળાનંદ સ્વામી મૂક્યો. એટલે જુઓ કેવો વૈરાગ હતો. આવી રીતે મૂર્તિમાન સત્સંગમાં જ્ઞાન વૈરાગ ભક્તિ ધર્મ એના સંતોમાં રહીને ફરવા લાગ્યા. અષ્ટસિદ્ધિ અને નવનિધિ તે તો મૂર્તિમાન આવીને મહારાજના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. અને સેવા પૂજાની વિધિને કહ્યું, અષ્ટસિદ્ધિ નવનિધિ મહારાજના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. સેવા પૂજાની વિધિને કહ્યું તમે આનંદાનંદ સ્વામી પાસે રહો. આ રીતે બધાને રાખ્યા હો. જો રામ પ્રતાપભાઈને ભગવાને પરચો આપ્યા હોય ને એ પણ લખેલા છે આ ગ્રંથમાં અચ્યુતદાસ સ્વામીએ. એક વખત રામ પ્રતાપભાઈ સંતો પાર્ષદો અને બ્રહ્મચારી એણે સહિત સિદ્ધપુર ગયા. મારા રામ પ્રતાપભાઈ સંતો પાળા અને બ્રહ્મચારી સહિત મહારાજો બધાને લઈને સિદ્ધપુર ગયા. ત્યાં હરિભક્તોએ બહુ બધો સામાન બધું સન્માન કર્યું. જ્યાં મહારાજ ઉતર્યા હતા ત્યાં જ રામ પ્રતાપભાઈ ઉતર્યા અને હરિભક્તો સામાન લાવ્યા અને બોલ્યા કે ભાઈ નદીમાં આજ તો પાણી નથી અને પાવડા લઈને ખોદીએ તો નિસરે. ત્યારે ભાઈ કે બ્રહ્મા કી લડકી હમકો નવરાને કી નહીં આવેંગી. બ્રહ્મા કી લડકી એટલે કે સરસ્વતીજી અમને નવરાવા નહીં આવે, આવશે. પછી નિર્મળ જળ આવ્યું. આ જોઈને સત્સંગીએ ભાઈને સંભળાવ્યું કે નદીમાં જળ વહે છે. ત્યારે ભાઈ કે દેખો બ્રહ્મા કી લડકી હમકો નવરાને કી આવી હે. પછી સવારે ઉઠી સંતો હરિભક્તોએ સહિત માધવ પાવડીએ નાવા પધાર્યા અને વસ્ત્ર ઉતારી નાયા. બ્રાહ્મણે ભાઈને ચાંદલો કર્યો. ત્યારે ભાઈ બોલ્યા અમારા ભાઈએ તમારી નાતમાં તમને દેગ દેવરાવી છે એવી અમે પણ તમને દેગ કરાવી આપશું. હવે ખબર નહીં દેગ એટલે હું, તે કરાવી આપી. એક વખત રામ પ્રતાપભાઈ ઠાકોરજીના દર્શન કરવા ગયા ને ત્યારે પૂજારીએ આડો પડદો નાખ્યો. એટલે કે પૂજારી શણગાર કરવા હોય કે ક્યાંક ભગવાનને પહેરાવવું હોય એટલે ઘડીક પડદો આવી ગયો હોય. તે પડદો આવી ગયો ત્યારે ભાઈ કે અમારા ભાઈ હમકો હાથો હાથ હાર દેવેંગે. પછી મૂર્તિના ગળામાંથી હાર ઉછળ્યો. તે રામ પ્રતાપભાઈની ડોકમાં છાતીમાં વાગ્યો અને ભાઈએ લઈને પહેરી લીધો. લ્યો પડદો આવી ગયો તો પણ રામ પ્રતાપભાઈને માટે. પછી એક વખત અમદાવાદમાં એક શ્રાવક ઘરેણા લઈને શહેરમાં મંદિરે ફરે. મનમાં એમ વિચારે ઘરેણા જે મૂર્તિ માગે ને એને મારે આપવા. પછી બધા મંદિરોમાં ફરી નરનારાયણ દેવ એટલે કે કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા. ત્યાં નરનારાયણ દેવે ઘરેણા સામેથી માગ્યા કે તમે જે ઘરેણા લાવ્યા છો ને એ ઘરેણા અમને પહેરાવો. પછી એણે નરનારાયણ દેવ વગેરે દેવોને ઘરેણા પહેરાવ્યા અને પછી એ સત્સંગી થયા. આવા પરચાઓ. એક વખત ભુજનગરમાં હરિભક્તો સભા ભરીને બેઠા હતા. એ વખતે સભામાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામીને નાના આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી, ગામ ધોળકાના કાશીનાથ પંડિત એ બ્રહ્મરાક્ષસ ગતિને શી રીતે પામ્યા છે? અને એને ગોપાળાનંદ સ્વામીએ ફરીને સદગતિને શી રીતે પમાડ્યા? એ ઐશ્વર્ય કથા વિસ્તારે સહિત મને કહો. પછી કઈ સંભળાવી. પછી બ્રહ્માનંદ સ્વામી એ કથા વિસ્તારથી કહેવા લાગ્યા કે હે મુનિ, કોઈક વખત કાશીનાથ ભટ્ટ પાસે અધ્યયનની ઈચ્છાથી કોઈક બ્રહ્મકુમાર મનુષ્યોને ગામ ધોળકાથી પૂછતા ગામ ધોળકાની સમીપે આવ્યા. પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હું માંડ અહીંયા પૂગ્યો, હવે આ સામું દેખાય ધોળકા લાગે છે. આ સામે તળાવનો બાંધેલો દેવી મિન્નળ દેવીનો આરો દેખાય છે.
માટે લાવ જરા સ્નાન સંધ્યા કરી લઉં. સૂર્યોદય પણ થઈ ચૂક્યો છે, બીડેલા કમળો પણ ઉગડવા માંડ્યા છે, સૂર્યોદય થયો છે એમ વિચારી આ બ્રહ્મકુમારે પોતાનો ખડિયો હતો ને એ ખંભેથી નીચે ઉતાર્યો. પછી તળાવને આરે એક બાજુ એ ખડિયાને મૂક્યો અને અંદરથી દોરીને લોટો કાઢ્યો. ધોળકાના પંડિત બ્રહ્મરાક્ષસનો ઇતિહાસ અચ્યુતદાસ સ્વામીએ લખેલો છે આ ગ્રંથમાં, એને આધારે આપણે સાંભળીએ. આમ તો આપણે થોડાક દિવસ પહેલાં કથાના માધ્યમથી ખાલી ટૂંકમાં આપણે આ પ્રસંગ વાસના વિશેનો પ્રસંગ નીકળ્યો ને ત્યારે થોડોક એમને આમ કીધો હતો, પણ આ ગ્રંથને આધારે બ્રહ્માનંદ સ્વામીને આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે ધોળકાના કાશીનાથ પંડિત કેવી રીતે બ્રહ્મરાક્ષસ થયા એનો ઇતિહાસ સંભળાવો, એટલે સંભળાવે છે. એટલે આ જે બ્રહ્મકુમાર આવ્યા ને એ ખડિયો હતો એ ખંભેથી નીચે ઉતાર્યો, તળાવને આરે એક બાજુ ખડિયાને મૂક્યો, અંદરથી દોરીને લોટો કાઢ્યો, પછી સ્નાનાદિક ક્રિયા કરી અને આ બ્રહ્મકુમારે સ્નાન કર્યું. પછી પૂર્વ મુખે ઊભા રહી અને કમળને તોડીને સૂર્યદેવને અર્ઘ્ય આપ્યું, એની બધી નિત્ય વિધિ કરી. પછી કાનમાં રુદ્રાક્ષની કડી હતી, જેને કરમાં રુદ્રાક્ષના કંકણ અને કંઠમાં રુદ્રાક્ષની મોટી માળા, કપાળમાં તાજી ચોપડેલી ભસ્મ, કટી ભાગમાં મુંજની મેખલા, આ રીતે રુદ્રીનો પાઠ બધું જોતા જણાણું કે આ જરૂર કોઈ સ્તોત્રીય બ્રાહ્મણના પુત્ર હશે એમ જોનારને લાગતું હતું. અને સ્નાન સંધ્યા કરી આ બ્રહ્મકુમારે વસ્ત્રો બદલાવ્યા. પછી એક વસ્ત્ર પહેર્યું અને બીજાની ગાત્રી ભીડી અને એક અંચળા જેવું આછું વસ્ત્ર માથે વીટ્યું. અને આ કુમારે 2 ઘડી મટકું માર્યા વગર ધોળકા તરફ જોઈ રહ્યા. મનમાં એમ બોલ્યા, શું આ જ વૈરાટ નગરી છે? અહીંયા જ પાંડવોનો ગુપ્તવાસ હતો? અને શું આ સ્થળે જ પાંડવોએ શસ્ત્રો સંતાડેલા હશે? એવો વિચાર કરતા હતા. એ વખતે કોઈ અજાણ્યા મનુષ્ય એ કુમારના ખભા પર હાથ મૂકીને કીધું, હા ભાઈ, હા, આ જ ધોળકા નગરી છે અને આ જ ભૂમિ, આ જ એ સ્થળ. અને આ કુમાર, તું સામે દ્રષ્ટિ કર, આ જે મસ્જિદનો મિનારો દેખાય છે ત્યાં પૂર્વે ઉત્તરાનું વિરાટ રાજાની પુત્રી, આ વૈરાટ નગરી કહેવાય છે ને, એ રાજાનું નામ હતું વિરાટ રાજા, એટલે એના નામ ઉપરથી વૈરાટ નગરી એવું પડ્યું. ધોળકાનું નામ બીજું એ છે. એટલે એ અજાણ્યા માણસે આ બ્રહ્મપુત્ર એમ વિચાર કરતાં કરતાં ઊભા હતા, આ જ નગરી છે એમ બોલતા હતા એકલા. ત્યારે કીધું, હા, આ જ વિરાટ નગરી છે. પૂર્વે ઉત્તરાનું વિરાટ રાજાની પુત્રીનું વિદ્યા મંદિર ત્યાં પૂર્વે હતું. પૂર્વે ઉત્તરાનું વિદ્યા મંદિર હતું. આ મસ્જિદનો કિનારો દેખાય છે ને ત્યાં જ અર્જુને બૃહન્નલ્લાના વેશમાં ઉત્તરા કુમારીને નૃત્ય કળા શીખવી હતી. બીજા સ્થળો તો હવે નામ માત્ર રહ્યા છે. ત્યારે તે કુમાર કહે, હા ભાઈ, સાચું કહો છો, કારણ કે કાળનું કામ કરે જાય છે. પણ હાલમાં અહીંયા રાજ હિન્દુનું છે કે? ત્યારે એ મનુષ્ય કીધું, હા, હિન્દુ રાજ્યના તો સપના વહી ગયા. અત્યારે તો રાજમાં લાલ નેજાને બદલે લીલા નેજા ફરકી રહ્યા છે. વેદની ઘોષણાને ઠેકાણે કુરાનના કલમાઓ પઢાય છે, છતાં અમારી ધવલપુરીમાં વેદ વિદ્યા નાશ નથી પામી. ભાઈ, એટલું તો હજુ સારું છે, ભાંગ્યું તોય ભરૂચ છે. બૃહસ્પતિ તો નહીં, પણ બૃહસ્પતિ સમા કંઈક વાચસ્પતિ પદવી ધરો આ વિરાટ નગરીમાં વૃદ્ધિ કરી રહ્યા છે. પણ અહો, આપણે તો ભાઈ આડે માર્ગે બહુ ઉતરી પડ્યા છીએ. તમારું કુશળ અંતર પૂછવાનું તો હું ભૂલી જ ગયો. ઓલા અજાણ્યા ભાઈ આ બ્રહ્મકુમારે વાતો કરે છે, એ અહીંયા લખ્યું છે ગ્રંથકારે. તમે કોઈ પરદેશી જણાતા હોવ એવું મને લાગે છે.
મને અને શું નિમિત્તે આપનું અહીંયા આવવાનું થયું છે બ્રહ્મદેવ, તે જો તમને કહેવામાં કોઈ વાંધો ન હોય તો મને જણાવો. ત્યારે એ ભૂદેવ બોલ્યા, હે મહાભાગા, અમારા ચારુતર પ્રદેશમાં ઘણા વેદવંતા પુરુષો વસે છે, તો પણ આ તમારા કંઠાલ દેશમાં એથી પણ ચડેલ એવા નિગમાગમના પારને પહોંચેલા આ ધોળકામાં પંડિતો બહુ વસે છે. એવું સાંભળીને હું ભણવાની તીવ્ર ઈચ્છાથી આ તમારા દેશમાં આવ્યો છું. ને સંભળાય છે કે કોઈ કાશીમાં ભણેલ પંડિતનો અહીંયા નિવાસ છે અને તેઓ સરસ્વતીનું કંઠાભરણ ગણાય છે. એણે કીધું કે હા છે, તમે કહો છો એમ જ. કાશીનાથ પંડિત બહુ મોટા વિદ્વાન પંડિત છે, પણ હતા એટલે ભાઈ હું આ ગામનો બરોબર ભોમિયો નથી કે જેથી તમને પાકો નિર્ણય કરી શકું. પણ તમે આ સામેના દરવાજેથી પેશીને સામા બ્રહ્મપોળમાં જજો, ત્યાં જઈને કોઈને વાચસ્પતિ મિશ્રનો વાળો પૂછજો એટલે તમને ખબર પડશે. હું કાશીનાથ પંડિત બહુ સારા અહીંના છે, હવે એની બહુ મને ખબર નથી એટલે તમે આગળ જઈને પૂછો. અમારે ગામ જવાનો રસ્તો આ છે અને તમારે ગામમાં જવાનો રસ્તો સીધો રાજમાર્ગ છે. એમ કહીને બંને જણ જુદા પડ્યા. પછી આ બ્રહ્મકુમારે હાથમાં દંડ લીધો, રુદ્રાક્ષના કંકણને ખખડાવતા ધવલપુરીના દરવાજાની સામે ચાલ્યા. અને કાશીનાથ પંડિતનું ઘર ગુજરાત આખામાં પંકાતું. વિદ્વાન અને વિજયતા શ્રી સરસ્વતી આ બ્રાહ્મણને મુખમાં વર્યા હતા. ઠેઠ દક્ષિણમાંથી વિદ્યાર્થીઓ કાશીનાથ પંડિતના સરસ્વતી મંદિરમાં આવીને વિદ્યાભ્યાસ કરતા હતા. અને ધોળકા નગરીના પંડિતજી સાક્ષાત મંડન મિશ્ર ગણાતા. એમના ગૃહપત્ની સ્ત્રી સમાજ સમા સરસ્વતીની પેઠે પૂજાતા હતા અને બ્રાહ્મણની રાજમાં પણ સારી આવજાવ હતી. સારો પ્રશંસા પાત્ર સારા હતા. અને આટી ઘૂંટીવાળા અટપટા રાજ્યતંત્રના કૂટ પ્રશ્ન ઉત્તર પણ ઘણીવાર ભગવાન કૌંટિલ્યને પણ ભૂલાવતા અને વિદ્યાનિધિ હોવાથી પંડિતો બધા પ્રસન્ન મુખે સભામાં વાચસ્પતિ કહીને બધા કાશીનાથને બોલાવતા. બહુ ઓછા બોલા હતા અને બહુ સારા હતા. નમ્રતા એ પણ ગંગા યમુના સંગમના જેવી એમની મુખ મુદ્રા ઉપર દેખાતી હતી. કાવ્ય પ્રબંધમાં અને રસશાસ્ત્રમાં અને અલંકાર શાસ્ત્રમાં બહુ મુખ્ય ગણાતા હતા. કેવા કાશીનાથ પંડિત હતા એ વાત કરે છે. અને ધર્મશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વેદ વેદાંગમાં, ઉપનિષદોમાં અદ્વિતીય પ્રતિભાની પૂર્ણ છાપ પાડતા હતા. ટૂંકામાં પંડિત નિધિની મહાગુજરાતમાં સારી એવી એનામાં પ્રસિદ્ધિ હતી. અને એ પંડિતજીને એક પુંડરીક સમો પનોતો પુત્ર હતો. અને એ પુત્રનું મુખડું દેખી અને બહુ ભૂતિનો એક સુંદર શ્લોક વારંવાર એ બોલતા એવો એનો વાલો દીકરો પુંડરીક હતો. વારંવાર એના દીકરાને જોઈને આનંદ પામતા. એ પંડિતજીને રહેવાનું ઘર પણ બહુ સુંદર હતું. મોટા ઓસરિયા 4 ચૂના બંધ આભલા જેવા ઓરડા રહેવાના હતા. ફળિયામાં ઉતારેલું એક રસોડું, નાનો એવો ચોક, એક બાજુ આવેલો કૂવો, આસપાસ બીલીનું ઝાડ, તુલસીના છોડ. એને ઘર કેવું હતું એનું વર્ણન કર્યું છે. ફૂલના છોડથી શોભતો નાનો એવો બગીચો, સામી બાજુ આવેલી બજાર, એક ગૌશાળા વગેરે જોતા જોનારને આમ કંઈક ઋષિના આશ્રમ જેવું શાંતિનું સ્થાન લાગતું. અને એ પંડિતજીનો ગૃહ સંસાર પણ સર્વે વાતે સુખે ચાલ્યો જતો હતો. એવા સમયમાં એક દિવસની એક ક્ષણે પંડિતજીનો નાનો બાળક તેલની ભરેલી લોઢાની કોઠીમાં બાળ ભાવથી ડોકું કાઢવા જોતા જોતામાં પડી ગયો. થોડી વારમાં તો રામ શરણ થઈ ગયો. ગૃહ એના પત્ની ઘરકામકાજમાં તત્પર હતા. કામથી પરવારી
પુત્રની સંભાળ લેવા જ્યાં ગયા તો પુત્ર તેલની કોઠીમાં બુડેલો જોયો. માતા તો મોહ વિવશ બની, હાય પુત્ર, હાય પુત્ર આમ કરતી પોતે કાંઈ વિચાર્યા વગર સીધી કોઠીમાં એણે પણ પડતું મેલ્યું. અને પુત્ર પ્રેમથી માતા પણ પ્રભુના દરબારમાં પહોંચી ગયા. પંડિતજીને પણ પુત્ર અને પત્ની પરલોકમાં સીધા આવતા સર્વ જગત શૂન્ય ભાસવા લાગ્યું. બાળા સાદ વિનાનું અને સ્ત્રી વિનાનું ઘર ગોજારા કુવા જેવું જણાતું હતું. પંડિતજીનું પંડિતપણું કોરે મુકાઈ ગયું. પોતે મોહવશ થઈ તેલની કોઠીમાં એણે પણ આત્મહત્યા કરી. આ રીતે આત્મહત્યા કરી અને ત્રણેય જણ મૃત્યુ પામ્યા. મરતા મરતા એને ઘરની વાસના રહી ગઈ. ઘરવાલું હોય ને, મરતા મરતા ઘરની વાસના રહી જવાથી મરનાર પંડિત કાશીનાથ બ્રહ્મ રાક્ષસની ગતિને પામ્યા, ભૂત થયા અને પોતાના મકાનમાં વિકરાળ બ્રહ્મ રાક્ષસ થઈને રહે. એ મકાન ને પાઠશાળા બધું ત્યાં જ હતું. અને પોતાના મકાનમાં કોઈને રહેવા દે નહીં, કોઈને ઉતારો કરવા ન દે. કોઈ રેડ્યું ખેડ્યું અજાણતા જો ત્યાં ઉતારો કરવા આવે તો સવારમાં એ માણસ જીવતું રહ્યું ન હોય. આવી સ્થિતિ થતાં મકાનનું નામ લોકોએ ભૂત્યું મકાન એવું પાડી દીધું. ત્યાંનો રસ્તો જ હાવ જવાનો બંધ થઈ ગયો. આ મકાનનું નામ ભોગ જોગે કોઈના લેવામાં આ મકાન આવતું તો તે સાંભળનારાનું કાળજું ફફડતું. એથી આસપાસના ભાગ સર્વે ઉજ્જડ થઈ ગયા હતા. આસપાસ ભૂંડોના ટોળાથી ભરેલા ખંડેરા વચ્ચે આ ભૂત્યું મકાન સર્વે અણિશુદ્ધ ઊભું હતું. એમાં રહેલા ઉપર કહેલા બ્રહ્મરાક્ષસે વિચાર કર્યો, ગામના અટકચાળા લોકોએ આ બ્રહ્મકુમારને મારી પાસે મોકલ્યો છે, સામેથી આ ચાલ્યો આવે, જો આશા ભર્યો ભણવા આવે છે, માટે મારું વિકૃત રૂપ જોશે તો બિચારો જોઈને ફાટી પડશે, વળી મને ઘાત લાગશે. વળી મારું નામ સાંભળીને ભણવા આવ્યો છે, માટે એને મારે ભણાવવું છે, વિદ્યાર્થી બનાવવું, સુપાત્ર સમજી વિદ્યાના ભંડાર આપું. એમ મનમાં નક્કી કરી પોતાની પાસે જે સર્વે ભૂત ટોળી ભૂતોની હતી ને એને કીધું, હે ભૂતો, તમે સૌ સાંભળો, જુઓ સામેથી ઓલો બ્રહ્મકુમાર મારું નામ સાંભળીને ભણવા આવે છે, તો તમે બધા સૌ વિદ્યાર્થી બની જાઓ. પાઠશાળામાં આપણે ભણવા બેસી ગયા હોય એમ બેસી જાઓ, હું વિદ્યાગુરુ બની જાઓ. આટલી વાત કહેતા તો ભૂતો સર્વે નાના નાના વિદ્યાર્થી બની ગયા. પોતે માથે લાલ પાઘડી, દક્ષિણી પાઘડી બાંધી, અંગે અંગરકું, ગળામાં સુંદર શાલ, પાની સુધી ઢળકતું 4 આંગળ પાટલી પાડેલું ધોતિયું પહેરી ગાદી તકિયા ઉપર બેસી ગયા. પંડિતે સૂચના કરી દીધી, જો કોઈ પણ ભૂત તમે આ બ્રહ્મકુમારને બીવરાવશો કે પોતાનું મૂળ સ્વરૂપ એને બતાવશો કે કોઈ એને દુઃખ આપશો તો એનો હું જાન લઈશ. આવી કઠણ આજ્ઞા બ્રહ્મ રાક્ષસે ભૂતોને આપી દીધી. પછી તો એ મકાન 2 ઘડી વારમાં નાનું સરખું શારદા દેવીનું મંદિર બની ગયું. વેદની ઘોષણાઓ મકાનમાં થવા લાગી, ઉપનિષદ વેદની ઋચાઓ બોલાવા લાગી. વિદ્યાર્થીઓ પાણીનીના ઋષિના સૂત્રો, પતંજલિના ભાષ્યના પ્રક્રિયાઓ રેલમ છેલ થવા લાગી. સરસ્વતી નદીના ઓસરતા નીર પાછા ઉભરાવા લાગ્યા કે શું એમ સાક્ષાત જોનાર મનુષ્યને અનુભવ થયો. એ સમયે આ બ્રહ્મકુમારે ડેલાની સાંકળ ખટખટાવી અને કીધું, એ દરવાજો ખોલજો એમ મોટેથી બૂમ પાડી. તો એક ભૂત વિદ્યાર્થી હસતો હસતો સૂત્રો ગોખતો ગોખતો કમાડ ખોલવા આવ્યો અને દરવાજો ખોલ્યો. બ્રાહ્મણ કુમાર અંદર આવતા પાછું તરત જ એ કમાડ દેવાઈ ગયું. અંદર જોતા કુમારને જણાણું, આવી વિદ્યાપીઠ તો મેં આખા ગુજરાતમાં નથી જોયું. હું અહીંયા કૃતાર્થ થયો, મને આ વિદ્યાશીલ ગુરુદેવ મળ્યા, મારા બહુ મોટા ભાગ. એમ વિચાર કરતો કરતો સીધો ગુરુ પાસે જઈ નમ્યો, ખોળામાં માથું મૂક્યું, કીધું મને વિદ્યા દાન આપો. કે અમારી ના નથી, પણ અમારી વિદ્યાપીઠના નિયમો બહુ કડક છે, એ પાળવા પડશે. તો સાંભળજો, તારે ભણવું જ હોય તો મકાનની બહાર તારાથી ક્યાંય જવાશે નહીં. મારું નામ ઠામ કે જાતિ ગોત્ર કોઈ દિવસ તારાથી પૂછાશે નહીં.
ક્યાં ભણ્યો એમ કોઈ તને કહે ને તો અમારું સ્થળ બતાવાશે નહીં. અમારી સાથે ભણવા વિના અન્ય વાતો પણ થશે નહીં અને પરથારના પગથિયા નીચે તારાથી ઉતરાશે નહીં. અમારા સરસ્વતી મંદિરમાં સર્વે વિદ્યાર્થી વર્ગને તમામ ખાન પાન, આરામ, વસ્ત્રદાન, પુસ્તકદાન વગેરે સર્વે અપાય છે, એટલે તારે બહાર જવાની જરૂર રહેશે નહીં. અને કુમાર, અમારી વેદપુરી છે, આ વેદપુરી બહાર જે દિવસ પગ મૂકીશ તે દિવસ અમે સર્વે તારા નથી અને તું અમારો નથી. અહીંયા તો 80 ધારા વ્રત છે. આ ધોળકામાં આટલી મુંજની ધારા નગરી છે તે તું સમજો. બોલ, જો તારી ઈચ્છા આવે તો અહીંયા રાખીએ. આ બધા વિદ્યાર્થીઓ આવા કઠણ વ્રત લઈને અમારી વિદ્યાપીઠમાં દાખલ થયા છે. હવે તું કે ભાઈ, તારો વિચાર શું છે? આ રીતે હેતના વચન આ કાશીનાથ પંડિતે કીધા. જેમ પિતા પુત્રને હેતના વચન કહે ને એમ વિદ્યાગુરુ બોલ્યા. આ સાંભળીને કુમાર કહે કે ગુરુદેવ, હું તમારો છું, તમારે શરણે આવ્યો છું, મને વિદ્યાદાન આપો. હું બધા જ નિયમોમાં પાળવા તૈયાર છું. પછી તો વિદ્યા ભણ્યો અને ભણી ગુરુએ આશીર્વાદ પણ આપ્યા. ભાઈ, તારી વિદ્યા ફળીભૂત થશે, મંડળમાં તારી ખૂબ પ્રસિદ્ધિ થશે. અને પછી જવાની તૈયારી કરી. બ્રહ્મકુમાર બોલ્યો કે હવે મને રજા આપો. અને એ તો જતો તો. બ્રહ્મ રાક્ષસે વિચાર્યું કે આ પાછો ન આવે તો સારું. અને એ તો ગયો. ખંભે ખડીયો લઈને બ્રહ્મકુમાર ચાલતો થયો. રસ્તામાં માણસોએ પૂછ્યું, તું ક્યાં ભણ્યો? કોની પાસે ભણ્યો? ત્યારે કીધું, એ મને ના પાડી છે. કોણ, કાંઈ મને પૂછવાનું નહોતું, હું તો વિદ્યા ભણીને આવ્યો. અરે, તો પૂછવું પડે ને. બળી પૂછવા પાછો ગયો તો ભાષા ભૂતો થઈ ગયા, વિદ્યાર્થી ન રહ્યા. અને બ્રહ્મ રાક્ષસ ખીજાઈને કીધું, મને ના પાડી હતી તો આવ્યો. પાછો દરવાજો ખટખટાવ્યો ને એટલે ભૂતોને કીધું, આપણું મૂળ સ્વરૂપ ધારણ કરો. અને ભૂતના રૂપ થઈ ગયા. અને અંદર જ્યાં ગયો ત્યાં તો ફાટી પડ્યો. રાડ ફાટી ગઈ. તમે કોણ છો? કે બસ જોઈ લે, અમે એ જ છીએ. એટલે તો ના પાડી હતી, આવી જ આવે તું અમારામાં. અને એને ભૂતની ટોળીમાં રાખી દીધો. અને મકાન એવું અવાવરું બની ગયું, કોઈ ચકલું ત્યાં ફરકતું નથી. એમાં ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં આવ્યા છે. કોઈને પૂછ્યું છે, અલાયદો ઉતારો મળે એમ હોય તો કયો. આ અલાયદો ઉતારો કોકે બતાવી દીધો. સ્વામિનારાયણના સાધુ ટાઢા પાણીએ ખહ જાય, ભલે જાતા. કોઈ ગયું એ પાછું આવ્યું નથી, તો આ નહીં આવે. એની ક્યાં ખબર છે કે આ કોણ છે? ગોપાળાનંદ સ્વામી. એને હાર બંધ ઓરડાઓ જોતા ગોપાળાનંદ સ્વામી પ્રસન્ન થયા. મુખેથી બોલ્યા, વાહ, આવી એકાંત જગ્યા આપણે મળી ગઈ છે તો ખૂબ ધ્યાન ભજન થશે. ચાલો વાળી ચોળીને સાફ કરો. બધાએ વાળવા લાગ્યા. પછી સંધ્યા આરતી કરી, સાયંકાળે નિત્યવિધિ કરી. થાક્યા પાક્યા બધાએ. શ્લોકો બધા બેઠા બેઠા બોલતા હતા. મૂર્તિમાન બ્રહ્મ રાક્ષસ આવ્યો અને પહેલાં તો અંતરિક્ષમાં શ્લોકોનો જવાબ આપે ગોપાળાનંદ સ્વામી, સંતોને પૂછે. અને પછી મૂર્તિમાન આવ્યો અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકીને મોક્ષ માગ્યો છે કે આવી રીતે અમે બ્રહ્મ રાક્ષસના 300 ટોળું છે. અને પછી સ્વામીએ કીધું છે કે ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે, ત્યાં તમે બધા સેવા કરવા માટે જાઓ. સેવા કરી અને પછી તમારો ઉદ્ધાર કરશું. અને સેવા ધર્મ સ્વીકારો. 300 ભૂતોની સેના આખી હો. બ્રહ્મ રાક્ષસે કીધું, હું ભૂતોનો રાજા છું. કાશીનાથ પંડિત હતા એ. આખી બીજી મારી સેના છે. સ્વામી કે 300 ને લઈને જાઓ. બધાની સાથે ઉન્મત્ત ગંગાને તીરે આવેલ સુંદર દુરકપુર છે, ત્યાં જાઓ. ત્યાં એક સ્વામી છે,
તે સ્વામીને તમે કહેજો કે મને ગોપાળાનંદ સ્વામીએ તમારી પાસે મોકલ્યા છે, એટલે તમારો જરૂર ઉદ્ધાર કરશે. અને આ રીતે ગયા છે. સ્વામીની આજ્ઞાથી ગયા કે તમને અમારી આજ્ઞા છે, કોઈ અટકાવશે નહીં, જાઓ. કેટલાય વર્ષોથી પછી કાશીનાથ પંડિત કહે છે, હું કેટલાય વર્ષોથી તરસ્યો છું, વરુણના દૂતો ક્યાંય મને પાણી પીવા દેતા નથી. ત્યારે સ્વામી કહે, દરેક જળાશયમાં વરુણના દૂતોની ચોકી હશે, પણ ઉન્મત્ત ગંગાના તીરે કોઈનો ચોકી પહેરો રહેતો નથી. ત્યાં તો પ્રગટ પુરુષોત્તમ પ્રભુ સ્વયં વિચરે છે, માટે તું ત્યાં જઈ ખૂબ પાણી પીજે, જા. અમારા કહેવાથી ત્યાં વરુણદેવ તને નહીં ના પાડે, ત્યાં કોઈની ચોકી નથી. પછી તેણે કીધું, જો લ્યો, આ હું જાઉં છું. એમ કહેતા સ્વામીના દર્શન માત્રથી શાંતિ અનુભવતો પોતાના વિદ્યાર્થી 300 ભૂતોની ભયંકર સેના સાથે આ બ્રહ્મરાક્ષસ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ ગગનમાં કરતા કરતો દુરકપુરની દિશા સામું ચાલ્યો. ત્યાર પછી સંતો, ગોપાળાનંદ સ્વામીએ સંતોને લઈને વડતાલમાં તરફ ગયા. આ બાજુ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયાનું કામ ધમધોકાર ચાલતું હતું. સૌના કામ ઉપર સૌ લાગી ગયા. ચૂના ઉપર કોઈ પથ્થરની, પાણીની, આ બધી સેવાઓ થાય. એમાં રાત્રે આ બધા ભૂત બધા ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું, રાત્રે તમે પથ્થર પાયામાં પૂરવાની સેવા કરજો. અને વૃદ્ધ મૂર્તિ એવા આ બધા ટોળાએ તપો મૂર્તિ વાસુદેવ નારાયણના ઓરડામાં કોઈ સંતના દર્શન કર્યા. અને એક સંતે પૂછ્યું, તમે કોણ છો? ત્યારે કીધું, અમે ધોળકાના ભૂત ગતિને પામેલા મહાપાપી બ્રહ્મરાક્ષસ હું છું. મારી સાથે 300નું ટોળું છે. ગોપાળાનંદ સ્વામી અમને મંદિરની સેવા માટે મોકલ્યા છે. એટલે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી તો વડતાલ ગયા. ત્યારે કોઈ સંતે કીધું કે વાહ ગોપાળાનંદ સ્વામી, વાહ, ક્યાં સુધી અમને તમે મોટેરા કરશો, માધ્યમ ક્યાં સુધી વધારશો. મોઢેથી પણ મોક્ષ દેવાવાળા અક્ષર મૂર્તિ પોતે ગોપાળાનંદ સ્વામી હતા. અને એ સંતે કીધું કે મંદિરના મોટા પાયા પૂરવાના છે, તો તમે પાયામાં પથ્થર ગેલેથી લાવજો. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી આ સેવા કરી. અને બ્રહ્મરાક્ષસ પછી ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા ભૂતોએ પૂર્યા. અને મહારાજે એને પછી સદગતિ આપી. અને મહારાજે કહ્યું, અમારા મંદિરના પાયામાં કોઈ શેરનો પાણો પૂરશે એનું કલ્યાણ કરશું. આવું મહારાજે કીધેલું. એટલે પછી આનું તો ભગવાને ઉદ્ધાર કર્યો જ હોય. એટલે તો મંદિરના પાયા પૂર્યા, બદ્રિકાશ્રમમાં મોકલ્યા. પછી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આવો પરચો ગોપાળાનંદ સ્વામી દ્વારા બ્રહ્મરાક્ષસ અને આ ભૂત યોનિઓ થકી મહારાજે 300ને સદગતિ પમાડી દીધા. એવું આ બ્રહ્મરાક્ષસ કાશીનાથ પંડિત કેમ બ્રહ્મરાક્ષસ થયા એનો અહીંયા આ ગ્રંથની અંદર અચ્યુતદાસ સ્વામીએ બહુ વિસ્તારથી આ પરચો લખ્યો છે. માટે ભગવાન આ પૃથ્વી ઉપર ભગવાન આવી રીતે સંતો દ્વારા પણ ભગવાને અનેક પરચાઓ આપ્યા છે. એવા પુરુષોત્તમ નારાયણના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. મહારાજે પરચા દેવામાં કોઈ ખામી રાખી નથી. મહારાજે પોતે પરચા તો આપ્યા જ, પણ સંતો દ્વારા પણ કેટલાય પરચાઓ આપ્યા છે. એવા આજની આ પરચાની કથા પૂર્ણ કરીએ. આવતીકાલે આગળના પરચાની કથા સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.